ખાણ ખનિજ વિભાગનો સાયલામાં સપાટો 595 કરોડની ખનિજ ચોરીનો દંડ ફટકારાયો. સુરેન્દ્રનગર જિલ્લાના થાણગઢ, મૂળી અને સાયલા તાલુકા સહિતના અનેક વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર ખનિજ માફિયાઓ દ્વારા ખનિજ ચોરી કરાતી હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે ખાણ ખનિજ વિભાગે સાયલા તાલુકાના સુદામણા ગામ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે, જેમાં ઘણા સમયથી ચાલતા બ્લેક ટ્રેપ પથ્થરના ગેરકાયદેસર કારોબાર પર ત્રાટકેલા તંત્રએ 5 કાળા પથ્થરની ખાણોમાં ખોદકામ બાબતે ₹595 કરોડથી વધુનો દંડ આંકવામાં આવ્યો છે. ત્યારે ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. લીંબડી પોલીસ વિભાગ અને ખનિજ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં 33 ડમ્પરો, 13 હિટાચી અને જેસીબી મશીનો સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સાયલા તાલુકાના સુદામણા પંથકમાં લાંબા સમયથી બ્લેક ટ્રેપ કાળા પથ્થરોની ખાણોમાં કોઈપણ જાતની પાસ પરમિટ કે સરકારી મંજૂરી વગર ખોદકામ થતું હોવાની બાતમીના આધારે પોલીસ વિભાગ અને ખાણ ખનિજ વિભાગ તંત્રએ દરોડા પાડ્યા હતા, જેમાં સુદામણા વિસ્તારમાંથી બ્લેક ટ્રેપ પથ્થરોની 5 જેટની ખાણોમાં ગેરકાયદેસર ખનિજ ચોરીની પ્રવૃત્તિ ચાલતી હતી. દરોડા બાદ દંડ જ નથી ફટકારાયો, પરંતુ ઘટના સ્થળેથી ગેરકાયદેસર ખોદકામ અને પરિવહન માટે વપરાતા 33 ડમ્પરો તેમજ પથ્થરો તોડવા માટેના 13 ભારે હિટાચી મશીનો અને જેસીબી મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન માત્ર દંડ જ નથી ફટકારાયો, પણ સાથે સાથે ઘટના સ્થળેથી ગેરકાયદેસર ખોદકામ સાધનો અને પરિવહન માટે વપરાતા ડમ્પરો તેમજ પથ્થરો તોડવા માટેના મશીનો ઝડપી પાડવામાં આવ્યા છે. તંત્રએ ખોદકામ કરનારા તત્વો સામે માત્ર દંડનીય કાર્યવાહી જ નથી કરી, પરંતુ તમામ જવાબદારોને કારણદર્શક નોટિસ ફટકારીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સાયલા.